21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। આજના જીવનમાં યોગના ફાયદા અને તેનું મહત્વ જાણવું પણ ખૂબ જરૂરી છે। વડોદરા શહેરના દક્ષાબેન શાહ છેલ્લા 7 વર્ષથી યોગાની ટ્રેનિંગ આપી રહ્યા છે। સાથે છેલ્લા 3 વર્ષથી પોલો ગ્રાઉન્ડની સામે આવેલ રાજસ્થાન સોસાયટીમાં નિઃશુલ્ક યોગા અભ્યાસ કરાવે છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાઈ યોગનો લાભ મેળવી રહ્યા છે। યોગ કરો, નિરોગ રહોના સૂત્ર સાથે યોગના ફાયદાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। હું લગભગ 7 વર્ષથી યોગા કરાવું છું, પણ રાસ્તમ સોસાયટીમાં 3 વર્ષથી કરાવું છું અને નિઃશુલ્ક કરાવું છું। અને યોગા કરવાના તો બહુ જ ફાયદા છે। મારી જ વાત કરું તો હું પહેલા વર્ષમાં જેમ જેમ ઋતુ બદલાય એમ હું જ બીમાર પડતી હતી, પણ જ્યારથી યોગા શરૂ કર્યા છે કરવાના અને કરાવવાના, ત્યારથી મને નથી લાગતું કે હું બીમાર થઈ હોય, કે મને તાવ આવ્યો હોય, કે માથું દુખ્યું હોય। હું એકદમ પરફેક્ટ રીતે, એકદમ હેલ્ધી અને એકદમ સરસ રીતે જીવન જીવું છું। મને કોઈ દિવસ તાવ, શરદી, ખાંસી એવું થયું નથી। આવી અને બધાનું યોગા કેવી રીતે આ લોકો કરે છે, શું કરે છે, એ બધું મેં એ લોકોનું જોયું અને મને ખૂબ આનંદ થયો કે દક્ષાબેને ખૂબ સિનિયર સિટીઝન્સને અને બધાને જે સ્વચ્છતાનો એક સંકલ્પ કરાયો છે, જીવન જીવવાની જે કળા શીખવાડી છે, એ મને ખૂબ ગમી છે અને હું ખૂબ એમને એપ્રિશિએટ કરું છું કે એમનું આ કાર્ય ખૂબ સારું છે। યોગના જે નિયમ છે કે ભાઈ યોગ કરો, રહો નિરોગને એમને આજે યોગ દિવસના આવનાર યોગ દિવસ પહેલાં એમને ખૂબ જ સુંદર રીતે એને ગાઈડ કર્યું છે બધાને, અને ખૂબ જ સુંદર રીતે એમને ડિઝાઇન કર્યું છે અને એ જોઈને એવું લાગે છે કે લોકોમાં યોગની જાગૃતિ થઈ